આજ રોજ ઝઘડિયા તાલુકાના રાજશારડી જિલ્લા પંચાયતના ખડોલી મુકામે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબની આગેવાનીમાં આજે એક વિજય વિશ્વ સભા રાખવામાં આવેલી હતી અને જનતાને શું કહી રહ્યા છે ચૈતરભાઈ સાંભળોસી આઈડી ટ્રસ્ટ ન્યૂઝ ભરૂચ ગુજરાત બ્યુરો ચીફ મહેશ વસાવા। ઢીલું ના ચાલે યાર, ચૂંટણી છે આમે 2 દિવસ પછી, થોડું તો જોરથી બોલો। નજીકમાં ભાજપના નેતાઓએ પણ 2-4 લોકોને કીધું એ વિડીયો બનાવી લાવજો, તો વિડીયોમાં થોડો જોર તો દેખાવો જોઈએ કે ના જોઈએ? નારા તો જોરથી લાગવા જોઈએ ને। જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, ધન્યવાદ। આજે રાજપાડી જિલ્લા પંચાયતની આજે જનસંવાદ અહીં મળી છે, ત્યારે આપણી મંચ પર આપણી સાથે વિધાનસભાના પ્રભારી એવા સંદીપભાઈ, સાથે તાલુકાના પ્રમુખ એવા સર્જનભાઈ, આપણી રાજપાડી બેઠકના ઉમેદવાર એવા હંસાબેન અને તમામ તાલુકા બેઠકોના ઉમેદવારશ્રીઓ, મંચ પર તમામ પદાધિકારીશ્રીઓ અને આ કાળઝાળ ગરમીમાં પણ અહીંયા આજુબાજુના ગામથી તમે પોતાની રીતે અહીંયા ઉપસ્થિત થયેલા છો એવા વડીલો, માતાઓ, બહેનો, યુવાન સાથીઓ, બધા માટે આપણે એકવાર જોરદાર તાળીઓ પાડી લઈએ। સાથે મીડિયાના મિત્રો પણ છે અને કાયદો વ્યવસ્થા જળવાય એના માટે પોલીસ અધિકારી, કર્મચારી પણ છે, એમના માટે પણ તાળીઓ પાડી લઈએ। સંદીપભાઈ અને સર્જનભાઈ હમણાં કહેતા હતા કે સભાની અમે જાહેરાત કરી કે અહીંયા ચૈતરભાઈ આવવાના છે, એટલે લોકોને એમના સરપંચો દ્વારા કેવડાવવામાં આવ્યું કે ભાઈ સભામાં કોઈ જાય નહીં, જશે એના ઝૂંપડા નહીં મંજૂર કરવામાં આવશે, મીટરો કાપવામાં આવશે, એના પાણીના કનેક્શનો આપવામાં નહીં આવશે, નજીકની કંપનીઓમાં એમના ઘરેથી કોઈ જતું હોય તો એમને નોકરીમાંથી કાઢી દેવામાં આવશે, એવી ધમકીઓ આ લોકો આપતા હતા એવું એમણે ભાષણમાં કીધું। ત્યારે મેં આ મંચ પરથી અહીંયા ઉપસ્થિત થયેલા રાજપાડી જિલ્લા પંચાયતના તમામ લોકોને, આગેવાનોને કેમ છું એ લોકોને જરા કહી દેજો, એ જે પણ ભાજપના નેતા હોય, અહીંના સ્થાનિક હોય કે જે પણ હોય, એમને કહી દેજો કે ભાઈ જેટલું બેઠાય એટલું જ હમણાં હેરાન કરે, નહીં તો 2027 પછી પરિવર્તન થવાનું છે અને ત્યારે બધો હિસાબ અમે કરી લઈશું। એટલે એમાં કંઈ ડરવાની જરૂર નથી। જે લોકશાહીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને જે મત નાખવાનો અધિકાર આપ્યો છે, એ મતનો અધિકાર એ ઝૂંપડીમાં રહેતા ગરીબ આદિવાસીનો પણ એટલો જ અધિકાર છે જેટલો રાજાનો અધિકાર હોય। જેટલા એક મત તરીકે વડાપ્રધાનના મતની ગણના એક મત તરીકે થાય, રાષ્ટ્રપતિની એક મત તરીકે થાય, મુખ્યમંત્રીની થાય, રાજ્યપાલની થાય, સાંસદની એક મતની ગણતરી એક જ મતથી થાય, ધારાસભ્ય નાખે એને પણ એક જ મત કહેવાય, એ જ રીતે એક ગરીબ માણસ પણ મત નાખે એની ગણના પણ એક મતથી થાય। એટલે મતનો અધિકાર એ બધાનો સરખો છે। એટલે કોઈ ધારાસભ્ય કે સાંસદ, એમના પ્રમુખ કે કોઈ તમને ડરાવતા હોય તો એમને કહી દેજો કે આ દેશ કોઈ મોદી સાહેબના ફરમાનથી, એમના હરસંઘવીના ફરમાનથી કે આ જિલ્લાના એસપીના કહેવાથી નથી ચાલતો। આ દેશ એ બાબા સાહેબ આંબેડકરના સંવિધાનથી ચાલે છે। એટલા બધા ડરી ગયા છે। અહીંના અક્ષયરાજ મકવાણા કરીને એસપી છે, એ તો સાંસદ ધારાસભ્ય કરતાંય વધારે સક્રિય છે। કોઈ પણ મારી સભામાં આવે એના ફોટા મંગાવે, કોઈ મને મળે એની ડિટેલ મંગાવે, એને બોલાવે, પીઆઈ ને મોકલે, એલસીપી ને મોકલે, એને બોલાવે। આ એસપી એમના ડીવાયએસપી એમની પીઆઈઓને ડર છે કે જો આ આમ આદમી પાર્ટીના લોકો સત્તામાં આવશે
તો આપણા કોરીઓના, સિલિકાઓના, ખાણ ખનીજના, ટ્રકોવાળાના બધા હપ્તા બંધ થઈ જશે. એટલે આમ આદમી પાર્ટી વાળા નહીં આવવા જોઈએ. એટલા માટે આ લોકો ભાજપના એજન્ટ બનીને કામ કરે છે. પણ એ ભરૂચના એસપી હોય, એમના ડીવાયએસપી હોય, એમના પીઆઈઓને પણ કહેવા માંગુ છું, તમને રાજનીતિનો એટલો શોખ હોય તો વર્દી ઉતારીને રાજીનામા મૂકીને આવો મેદાનમાં, ખબર પાડીએ કેટલા વિહે થાય છે. તમે જેના બળે કૂદો છો, જે દિવસે તમારા પર આવશે ને એ પણ તમારી આંગળી કે હાથ પકડવાના નથી. અને તમને એટલા મેડલોની શોખ હશે તો 2027 પછી આમ આદમી પાર્ટી આવે છે, અમારા વરદ હસ્તે તમને લોખંડના મેડલ અમે અપાવીશું. અમે કઈ તમારી જેલો બેલોથી બીવાવાળા લોકો નથી. તમારું કામ આ જનતાને સુરક્ષા, સલામતી અને શાંતિ પૂરી પાડવાનું છે. એની જગ્યાએ તમે બધું સાઈડ પર મૂકીને, ડ્રગ્સ માફિયાઓને સાઈડ પર રાખીને, દારૂ વેચવાળાની કામગીરી સાઈડ પર રાખીને, ઇનલીગલી ખનન, માઇનિંગ સાઈડ પર રાખીને તમે આજે ચૂંટણીઓમાં અમારા આગેવાનોને ડરાવવાનું, ધમકાવવાનું કામ કરો. એ હરગીઝ આ ચૈતર વસાવા ચલાવવાના નથી. એનો જવાબ ઈંટથી પથ્થરથી આપવા માટે તૈયાર છે. તમારા સાહેબના સાહેબ જે ગૃહમંત્રી છે, નાયબ મુખ્યમંત્રી, અમારા લોકોને એટલી તાકાત છે કે આજે 15 દાડે ડેડિયાપાડામાં પૂનમ ભરવા આવવું પડે છે. પૂનમ ભરે છે જાણે ડેડિયાપાડાના જમાઈ હોય. હમણાં 2 દિવસ પહેલા પણ આવ્યા, એના 15 દિવસ પહેલા, એના 15 દિવસ પહેલા 15 દાડે એમના મંત્રીઓ, તંત્રીઓ બધા આટા મારે છે. એમના મુખ્યમંત્રી 3-4 મહિના પહેલા એમના વડાપ્રધાન આવ્યા, ત્યારે પણ અમને કહેવામાં આવ્યું, ત્યારે પણ અમારા પર પ્રતિબંધ હતો, આજે પણ પ્રતિબંધ છે. એમને એવું છે કે આ ચૈતરભાઈ વસાવાને થોડું એમના કાર્યકરોને ડરાવીએ એટલે આ ચૂપ થઈ જશે, લડશે નહીં. પણ અમે તો લડવા વાળા લોકો છે, અમે ડરવા વાળા લોકો નથી. અમે લડવા વાળા લોકો. દેશની આઝાદી માટે જે પ્રકારે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ કે આદિવાસીના અધિકારો માટે ભગવાન બિરસા મુંડા જેવા લોકોએ જેલો વેઠીને આઝાદી અપાવી છે, એ ગોરા અંગ્રેજો તો જતા રહ્યા, પણ આજે કાળા અંગ્રેજો છે. અને જે પોલીસના બળે આપણા લોકોને દબાવવાનું, ડરાવવાનું કામ કરે છે, એ કાળા અંગ્રેજોને પણ કહેવા માંગીએ છીએ કે આ આદિવાસીના દીકરાઓ છે, તમારાથી ડરવા વાળા લોકો નથી. જે દિવસે ઉતરીશું તે દિવસે તમે પણ અહીંયા નજરે નહીં પડો. આ ભાજપના લોકો એમના ખાણમાં ભાગીદારી, સિલિકાઓમાં ભાગીદારી, કોરીઓમાં ભાગીદારી અને કંપનીઓ, જીઆઈડીસીઓમાં હપ્તાઓ બંધ થઈ જાય સત્તામાંથી જાય એટલે તમને મેં કહેવા માટે આવ્યો છું. આમની સામે લડવા, બોલવા એના કરતા તો તમારો મતનો અધિકારનો ઉપયોગ કરો. ઝાડુના બટન પર મત દબાવો. જે દિવસે આ સત્તામાંથી ઉતરી જશે ને એ દિવસે આ ભાજપ વાળા ફફડીને પૂરા થઈ જવાના છે. સત્તા છે એટલે બધા તાગડ ધીંદામાં છે. એટલે મેં તમને કહેવા માટે આવ્યો છું, 2 દિવસ છે, ખૂબ લાગી જાઓ, જંગે મેદાનમાં ઉતરી જાઓ. આપણા લોકોને કહો, સમજાવો, ન પૈસા પર ન દારૂ પર વોટ આપવાનો છે, ઝાડુ પર. ન પૈસા ન પણ દારૂ પર વોટ આપવાનો છે, ઝાડુ પર. એ વાત તમારે ગામડે જઈને કહી દેવાનું છે. અને એમને કહેવાનું છે કે તમારી જ્યારે પણ જરૂરત પડી છે, આ ચૈતર વસાવા ઝઘડિયામાં આવીને પણ લડ્યા છે, રાજપાડી આવીને પણ લડ્યા છે, જીઆઈડીસીઓમાં પણ અમે લડ્યા છે, લિગ્નાઇટ પ્રોજેક્ટ જ્યારે નવો મંજૂર થયો એની સામે પણ અમે લડ્યા છે. લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે રાજપાડીથી લઈને ગાંધીનગરની વિધાનસભામાં પણ કોઈ લડ્યું હોય તો આ ચૈતર વસાવા સરકાર સામે લડ્યા છે. સાથીઓ, હાઈ સ્પીડ કોરિડોર હવે અંકલેશ્વરથી એકતાનગર માટે આ લોકો ગ્રામ સભાઓના ઠરાવો સરપંચો પર માંગી રહ્યા છે, લોભ લાલચ આપીને લઈ રહ્યા છે. જે રોડ છે એને બનાવવાના તો ઠેકાણા નથી. અને અહીંયા હાઈ સ્પીડ રોડ કાઢવા માટે સરકારે કરોડો રૂપિયા મંજૂર કર્યા છે. એમને અમે વિધાનસભામાં પૂછ્યું કે તમારા હાઈ સ્પીડ કોરિડોરમાં અમારા લોકોનું જે પાકું ઘર જાય છે, કાચા ઘર તૂટે છે, દુકાન તૂટે છે, પંપ જાય છે, કૂવો જાય છે, બોર જાય છે, એમની જમીનો જાય છે, એમને શું વળતર આપવાના છો? કોઈનો આંબો કપાય છે, કોઈની આંબલી, કોઈનો મોવડો કપાશે, શાક કપાશે, શું વળતર આપવાના છો? સરકારે કીધું આ સરકારી પ્રોજેક્ટ છે,
જંત્રીનો ભાવ 19 રૂપિયા ચાલે છે, પ્રમાણે અમે મીટરના 19 રૂપિયા આપીશું. ત્યારે આ મંચ પરથી કહેવા માંગુ છું, ચૂંટણીઓ આવીને જતી રહેશે, પણ જ્યારે પણ ઝઘડિયા રાજપીપળાના જમીનોની વાત આવશે, આ ચૈતર વસાવા સૌથી આગળ હશે તમારી લડત લડવા માટે. ત્યારે એકલા હતા પછી પણ અમે લડ્યા છે. આજે તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાતમાં પોલીસે ખૂબ દબાણ કર્યું કે ભાઈ ફોર્મ ન ભરતા, ઉમેદવારી નહીં કરતા, તડીપાર કરીશું, પાસા કરીશું. નિવેદનો લેવા માટે બોલાવ્યા, 2-3 કલાક હેરાન કરે, પરેશાન કરે. છતાં પણ મેં કહેવા માંગુ છું, આજે ગુજરાતમાં 6500 ઉમેદવારો આમ આદમી પાર્ટીના ખૂબ મજબૂતાઈથી લડી રહ્યા છે. અને સાથીઓ, શરૂઆત થઈ ગયેલી છે. હજુ તો આ તાલુકા જિલ્લા પંચાયત એક સેમીફાઇનલ છે. 2027માં પૂરું પિક્ચર આવશે. આ લોકોને આપણે ફાઇનલ પણ બતાવી દેવાના છે. ત્યારે સત્તા જતી રહે, એમના હપ્તા બંધ થઈ જાય, 2 નંબરના ધંધા બંધ થઈ જાય, એટલા માટે ભાજપના લોકો ભોગલાઈ ગયા છે. ગામડે ગામડે પૈસાઓ લઈને આવશે, પોલીસની પેટ્રોલિંગમાં દારૂ લઈને આવશે. કઈ વાંધો નહીં, એ કોઈ એમની કપાસ કે મકાઈ વેચીને તમને પૈસા આપવા નથી આવવાના. કોઈની કેળો કાઢીને કે શેરડી કાઢીને પૈસા આપવા નથી આવવાના. એ પૈસા જનતાના એ લોકોએ ભેગા કર્યા છે. 1000 આપે, 2000 માંગી લેજો, પણ તમારા મત ઝાડુને આપજો. એ બધા લોકોને તમારે વિનંતી કરવાની. 30 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એમના શાસનમાં બસ આ પ્રકારનો ડર છે, ભય પેદા કર્યો છે. ખોટી રીતે જમીનો પડાવી લેવી અને જમીનો ઇલીગલી માઇનિંગ કરવું, ઇલીગલી લીજો ચલાવી, સિલિકાઓ ચલાવી, આ વિસ્તારના લોકોની રોજગારીના નામે શોષણ કરવું અને જે કંઈ હેરાનગતિ થાય છે એનાથી અમે વાકેફ છે. ત્યારે હું તમને કહેવા માટે આવ્યો છું, વધારે વાત, વધારે ભાષણ હું કરવા માટે નથી આવ્યો, પણ આ ચૂંટણીમાં તમારા એક મતની જરૂર આપણા ઉમેદવારોને છે. તો અહીં તમે છો, બધા સાથે છો, પણ તમારા ગામોમાં પણ, આજુબાજુ વિસ્તારોમાં પણ, એક ગામે, એક ઘરે આ 2 દિવસ દરમિયાન તમારે નીકળવાનું છે, જવાનું છે, મળવાનું છે અને બધાને કહેવાનું છે કે આ વખતે ઝાડુનું બટન દબાવવાનું છે. જે રીતે લોકસભામાં હું ઊભો હતો અને આ વિધાનસભાએ મને, આ વિસ્તારના લોકોએ મને 1,07,000 થી પણ વધારે મત આપ્યા હતા. 36,000 આપણી આ વિસ્તારમાં લીડ હતી. આ જ રીતે આ તાલુકા જિલ્લા પંચાયતોમાં પણ એક તરફી ઝાડુ ચલાવી દેજો અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડજો. એ તમામ ગામોમાં તમારે કહેવાનું છે. ઘરમાં કચરો હોય તો આપણે શું કરવું પડે બેનો? ઘરમાં કચરો હોય તો શું કરવું પડશે? ઝાડુ ચલાવવું પડશે ને. ગામમાં કચરો હોય તો ઝાડુ, ગુજરાતમાં કચરો હોય તો, દેશમાં કચરો હોય તો આ ઝઘડિયામાં ઝાડુ ચલાવવું પડશે કે નહીં ચલાવવું પડે? તો આપણે ઝાડુ ચલાવો. અમે ડેડિયાપાડાથી ઝાડુ ચલાવતા આવીશું. તમે આ બાજુ ઝઘડિયાથી ઝાડુ ચલાવજો. 2027માં ગાંધીનગર સુધી ઝાડુને આપણે પહોંચાડવા. આપણા લોકલાડીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સવારે ઉમરલા ગ્રામ પંચાયત પાસે આવી રહ્યા છે. ત્યારે આજુબાજુ ગામના તમામ આગેવાનોને મારી વિનંતી કે મોટી સંખ્યામાં ઉમરલા પધારે અને આપણા ચૈતરભાઈ વસાવા સાહેબને આપણે ઝઘડિયા સીટ એટલે કે તાલુકા અને જિલ્લાના તમામ ઉમેદવારોને જીતાડી અને જીતાડી એવી અમારી આશા અને અપેક્ષા છે. चैतर तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतर तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं।